સુરત ગેમ ઝોન શરૂ કરવા માટે હવે સુરત પોલીસનું નવેસરથી લાયસન્સ લેવું પડશે। રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ જેવી દુર્ઘટના તંત્ર એક્શનમાં આવી ચૂક્યું છે। સુરત પોલીસ કમિશનર દ્વારા પ્રથમ વખત 63 પાનાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું અને માલિકો પાસે હાલ લાયસન્સ છે તેમને નવેસરથી લાયસન્સ લેવું પડશે। અલગ અલગ ગેમની અલગ પરમિશન લેવી પડશે, તેનું ઇન્સ્પેક્શન, લાયસન્સ સહિતની પ્રક્રિયા પણ કરવાની રહેશે અને એક્સપર્ટનો અભિપ્રાય લેવો ફરજિયાત છે। गेम झोन मालिकोए फरजियातपणे थर्ड पार्टी वीवो लेवो पड़शे। गेम झोन में चालती दरेक गेम ने आ नियम हेठळ आवरी लेवामां आवशे। दरेक गेम ने गेम झोन में इंस्टॉल करता पहला परवानगी लेवी पड़शे। सुरक्षा में जो चूक थाय तो गेम झोन मालिक विरुद्ध फौजदारी केस करवामां आवशे। Kalau